નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં સ્વાધ્યાય 2.2 માં આગળ વધશું। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 માં આપણે ગયા લેક્ચરમાં 7 દાખલા પૂરા કર્યા, બરોબર છે। હવે 8મો દાખલો, તો 8મા દાખલાની રકમ શું છે? તો કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા। વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા। તેમના માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું। કેટલું પાણી ભરીને આપ્યું? તો કે 5 લીટર પાણી ભરીને આપ્યું। તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું। વિદ્યાએ કેટલું પાણી પીધું? તો કે 2/5 ભાગનું, અને બાકીનું પાણી પ્રતાપે પીધું, બરોબર। ટોટલ કેટલું પાણી હતું? તો કે 5 લીટર પાણી હતું। 5 લીટરમાંથી વિદ્યાએ કેટલું પીધું? તો કે 5/2/5 ભાગ પીધો હશે, અને બાકીનું પાણી કેટલું વધ્યું હશે એટલું પ્રતાપે પીધું। તો પહેલો પ્રશ્ન શું છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું? આપણને જે આપ્યું અપૂર્ણાંકમાં આપ્યું, ભાગમાં આપ્યું, આપણે શું શોધવાનું છે? લીટરમાં શોધવાનું છે। શેમાં શોધવાનું છે? તો કે લીટરમાં। તો કે પહેલું શું છે? વિદ્યાએ કેટલું પાણી પીધું? તો કે વિદ્યાએ પીધેલું પાણી, પહેલું વિદ્યાએ પીધેલું પાણી બરાબર વિદ્યાએ કેટલું પાણી પીધું હશે? તો કે જે 5 લીટર છે એનો 2/5 ભાગ પીધું, તો કે 5/2/5 5/2/5 ભાગનું પાણી વિદ્યાએ પીધું હશે। તો 5/2/5 એટલે શું કરવું પડે? તો કે ગુણાકાર કરવો પડે। 5/2/5 5 5 જશે, શું વધશે? તો કે 2। તો કે 2 લીટર પાણી વિદ્યાએ પીધું। કેટલું પાણી વિદ્યાએ પીધું? તો કે 2 લીટર પાણી વિદ્યાએ પીધું। હવે ટોટલ 5 લીટર પાણી હતું, તેમાંથી 2 લીટર પાણી કેટલું કોણે પીધું? વિદ્યાએ પીધું। તો બાકી કેટલું રહ્યું? તો કે પ્રતાપ 3 લીટર। પ્રતાપે કેટલું પાણી પીધું? 3 લીટર। તો પ્રતાપે પીધેલું પાણી બરાબર 5 - 2 બરાબર 3 લીટર। પ્રતાપે કેટલું પાણી પીધું? તો કે 3 લીટર પીધું। હવે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? આપણે પ્રતાપ માટે શું શોધવાનું છે કે કેટલામાં ભાગનું પીધું, એનું લીટરમાં શોધવાનું નથી। તો બીજો પ્રશ્ન શું છે? તો કે પ્રતાપે પીધેલ પાણી બરાબર 5 માંથી કેટલા લીટર પીધું? 3 લીટર, એટલે કે 3/5 ભાગનું પાણી। કેટલામાં ભાગનું? તો કે 3/5 ભાગનું પાણી પ્રતાપે પીધું હશે। કઈ રીતે અપૂર્ણાંક આવ્યો? તો કે 5 માંથી 3 લીટર, 5 માંથી 3 લીટર પ્રતાપે પીધું। ફરીવાર આખો દાખલો, વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા। તેમની માતાએ તેને વોટર બેગમાં 5 લીટર પાણી ભરી દીધું। એમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું, અને બાકી જે હતું એ પ્રતાપે પીધું, બરાબર। તો જે 2/5 ભાગ છે એને આપણે શું કરવાનું? લીટરમાં ફેરવવાનું છે। કે 5 લીટર 2/5 કેટલા? તો કે વિદ્યાએ પીધેલું પાણી બરાબર 5/2/5। તો 5 × 2/5 5 5 ગયા, જવાબ આવ્યો 2। 2 લીટર પાણી વિદ્યાએ પીધું। વિદ્યાએ કેટલું લીટર પાણી પીધું? તો કે 2 લીટર। હવે 2 લીટર પાણી પીવાઈ ગયું, વધ્યું કેટલું? 3 લીટર વધ્યું। એ કોણે પીધું હશે? તો કે પ્રતાપે। તો કે પ્રતાપે પીધેલ પાણી બરાબર 5 - 2 એટલે 3 લીટર પાણી પ્રતાપે પીધું। તો હવે ભાગનું, કેટલામાં ભાગનું પીધું? તો કે 5 લીટર કુલ હતું, એમાંથી કેટલું પીધું? 3 પીધું, એટલે કે 3/5 ભાગનું પાણી પ્રતાપે પીધું। તો અહીંયા તમારું સ્વાધ્યાય 2.2 પૂરું થાય છે। હવે આપણે સ્વાધ્યાય 2.3 માં જઈશું। એમાં પણ શું છે? તો કે અપૂર્ણાંકોના ગુણાકાર છે। પહેલેથી જ જોઈએ સ્વાધ્યાય 2.3 પહેલો દાખલો। શું શોધવાનું કીધું છે? કે દરેકનો 1/4 શોધો। દરેકનો 1/4 શોધો। તો પહેલા કોનો? 1/4 નો 1/4 ના 1/4, તો કે 1/4 ગુણ્યા 1/4 શું થશે? 1 × 1 1 4 × 4 1/16।
અહીંયા જવાબ 1/4 ના 1/4 શોધવાનું છે, પછી 3/5 ના પણ 1/4 શોધવાનું છે અને 4/3 ના પણ 1/4 શોધવાનું છે. તો હવે 3/5 ગુણ્યા 1/5 અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર 3 × 3/5 24 પછી 4/3 ના પણ 1/4 તો કે 4/3 ગુણ્યા 1/4 છેદ ઉડે છે તો કે હા ઉડે છે ક્યાં તો કે 4 4 ગયા શું વધ્યું 1/3 આગળ હવે શું શોધવાનું છે તો કે દરેકનો 1/7 દરેકનો 1/7 ના 1/7 6/5 ના 1/7 અને 3/10 ના પણ શું 1/7 તો ફરીવાર ગુણાકાર થશે 2/9 નો ગુણાકાર 1/7 સાથે કરશું તો બે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 2 × 2 9 નો ગુણાકાર 7 સાથે છેદનો ગુણાકાર છેદ સાથે 9 × 7 = 63 જવાબ આવશે બીજો દાખલો 6/5 ગુણ્યા 1/7 6 નો ગુણાકાર 1 સાથે શું થયું અંશનો ગુણાકાર અંશ સાથે 6 × 6 છેદનો ગુણાકાર છેદ સાથે 7 × 5 = 35 6/35 બીજો દાખલો પૂરો. ત્રીજો દાખલો સી તો કે 3/10 ગુણ્યા 1/7 3/10 ગુણ્યા 1/7 અંશનો અંશ સાથે 3 × 3 છેદનો છેદ સાથે ગુણાકાર 10 * 7 70 જવાબ. બરોબર. નવીન શું શીખ્યા? કઈ જ નહીં. શું કરવાનું? અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર. નવીનમાં એક જ વસ્તુ હતી કે અત્યાર સુધી આપણે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર શીખ્યા. તો હવે જો બધા અપૂર્ણાંકના અપૂર્ણાંક સાથે ગુણાકાર છે. અત્યાર સુધી 2.2 માં શું હતું તો કે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હતો. જો આ 5 છે એ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક છે, એનો ગુણાકાર અપૂર્ણાંક સાથે. બરોબર. એની પહેલાના દાખલામાં પણ આપણે એવું જોયું. તો હવે આપણી પાસે શું છે તો કે બંને અપૂર્ણાંક છે. અપૂર્ણાંકોનો ગુણાકાર અપૂર્ણાંક સાથે. તો પણ નિયમ એનો એ જ અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર. હવે બીજો પ્રશ્ન શું કીધો છે? ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કેવું સ્વરૂપ? તો કે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના, છેદ ન ઉડે એટલે તે કયું સ્વરૂપ કહેવાય? તો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો 2/3 ગુણ્યા કેવો પૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્રને શેમાં ફેરવશું? અશુદ્ધમાં ફેરવશું. અશુદ્ધમાં ફેરવીએ એટલે શું થઈ જશે? તો કે 3 × 6 ને 2 8/3 કેટલા થઈ જશે? 8/3. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે રીત છે. ડાયરેક્ટ ગુણાકાર કરો, જવાબ આવે એમાંથી છેદ ઉડાડો અને અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો. અથવા બીજું સ્વરૂપ શું છે? બીજી રીત શું છે? તો કે ગુણાકાર કર્યા પહેલા છેદ ઉડાડવા. ગુણાકાર કર્યા પહેલા છેદ ઉડાડો, પછી જવાબ લખો કે તમારો ફાઇનલ જવાબ આવશે. એમાંથી પછી તમે અતિ સંક્ષિપ્ત રૂપમાં જઈ શકશો નહીં. શું કામ? કેમ કે તમે અહીંયા છેદ ઉડાડો એટલે અતિ સંક્ષિપ્ત રૂપ ત્યાં જ આવી ગયું. પછી આગળ શોધવાની જરૂર નથી. તો આપણે એ રીત ગણશું કે અહીંયા જ્યારે છેદ ઉડે તો ઉડાડી દેવાનો, ન ઉડે તો આમ નામ રાખવાના. 8 × 2 = 16. સૌથી પહેલામાં જો છેદ ઉડે છે તો કે ના, નથી ઉડતું. તો 8 × 2 = 16 3 * 9. છેદ હવે ઉડશે નહીં. તો આને શેમાં ફેરવશું? અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવવું. તો 9 × 1 = 9 9 ને 7 16. 16 ને 9 વડે ભાગવાના. ભાગફળમાં 1 આવશે, શેષ 7 આવશે. આગળ બીજો દાખલો 2/7 ગુણ્યા 7/9. અહીંયા જોઈ શકો છો તમે. આ દાખલા ગણવાની બે રીત છે. પહેલી રીત મેં કીધી કે સૌથી પહેલા ગુણાકાર કરી નાખો, જવાબ આવે એમાંથી અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો. અથવા અત્યારે જ છેદ ઉડાડો, જવાબ આવે તમારો અતિ સંક્ષિપ્ત રૂપ સહી થશે. તો આપણે એ જ દાખલો ગણશું. 7 7 ગયા, છેદ ઉડી ગયો. શું વધ્યું? તો કે 2/9. અહીંયા હવે છેદ ઉડે ને એટલે આ જવાબ
સમજાઈ ગયું? આગળ ત્રીજો દાખલો 3/8 ગુણ્યા 6/4 છેદ ઉડે છે તો કે આવડે છે કઈ રીતે 2 તેરી 6 2 દુ 4 હવે ઉડશે નહીં શું વધ્યું તો કે 3/8 એમના એમ ગુણ્યા 3/2 3 તેરી 9 8 દુ 16 આ તમારો જવાબ આગળ ચોથો દાખલો આમાં પણ છેદ ઉડતા નથી એટલે શું આવી જશે તો કે 9 તેરી 9 ગુણ્યા 3 5 ગુણ્યા 5 9 તેરી 27 ના છેદમાં 25 હવે શું થશે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવશું એટલે 27 ને 25 વડે ભાગશો એટલે ભાગફળમાં 1 આવશે અને શેષ 2 વધશે આગળ પાંચમો દાખલો 1/3 ગુણ્યા 5/15 છેદ ઉડે છે તો કે આ ઉડે છે ક્યાં 3 5 15 શું વધ્યું તો કે 5 × 5 આ જવાબ આગળ છઠ્ઠો દાખલો છેદ ઉડે છે તો કે ના નથી ઉડતો શું આવશે 11 તેરી 33 11 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 10 33 ના છેદમાં 20 અશુદ્ધમાં છે મિશ્રમાં ફેરવશું તો શું થઈ જશે 20 એકા 20 ને 13 33 આગળ સાતમો દાખલો સાતમા દાખલામાં છેદ ઉડે છે તો કે ના નથી ઉડતા શું કરી નાખશું ડાયરેક્ટ ગુણાકાર કરશું 4 ગુણ્યા 12 5 ગુણ્યા 7 12 4 48 ના છેદમાં 7 5 35 35 એકા 35 13 48 ને તમે 35 વડે ભાગશો એટલે 13 શેષ આવશે છેદમાં 15 આવશે 35 આવશે અને બાજુમાં ભાગફળમાં 1 આવશે બરોબર છે અહીંયા તમારા 7 દાખલા પૂરા થયા બીજાના 7 દાખલા હવે અહીંયા આપણે શું જોયું તો એક રીત જોઈ હતી બે રીત અહીંયા તમને મેં કીધી હતી આપણે સાઈડમાં બાજુમાં બીજી રીત જોઈ લઈએ આ પહેલી રીત શું હતી તો કે ડાયરેક્ટ છેદ ઉડાડી દીધા અને જવાબ આવ્યો એની બીજી રીત શું છે તો કે 2/7 ગુણ્યા 7/9 ડાયરેક્ટ ગુણાકાર કરો એટલે શું થશે 2 ગુણ્યા 7 છેદમાં 7 ગુણ્યા 9 2 સત્તા 14 ના છેદમાં 9 સત્તા 63 હવે 14 અને 63 ક્યાં એક ઘડિયામાં આવે તો કે 7 ના ઘડિયામાં આવે છે તો કે 7 દુ 14 7 9 63 છેદ ઉડે છે ને 14 અને 63 એક ઘડિયામાં આવે છે એટલે છેદ ઉડે છે એમ કહેવાય એટલે આ 14 અને 63 અતિ સંક્ષિપ્ત રૂપ નથી તો એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવશું શું આવશે 2/9 જો બંને જવાબો સરખા આવ્યા હવે તમને જે રીત સહેલી પડે તે રીતે દાખલો તમે ગણી શકો છો આ રીત સહેલી પડે તો આ રીતે આ રીત સહેલી પડે તો આ રીતે આ રીત વધારે સહેલી હશે કે તમારે ડાયરેક્ટ તમને જે સરખું દેખાય છે પહેલા જ ઉડાડી દો પહેલા જ એના છેદ ઉડાડી નાખો પછી એનો ગુણાકાર કરો એટલે વાંધો આવશે અને આમાં થોડું અઘરું પડી જશે કે 14 ના છેદમાં 63 થાય છે તો વિચારવું પડે અમુક જવાબ બંનેના સરખા જ આવશે બરોબર છે તો અહીંયા તમારો આ સ્વાધ્યાય 2.3 નો પહેલો અને બીજો પ્રશ્ન પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 2.3 ના ત્રીજા દાખલામાં આગળ વધશું ત્રીજા દાખલામાં શું છે ગુણાકાર કરવાનો છે અપૂર્ણાંકોનો ગુણાકાર છે ફરીવાર એના એ જ દાખલા આવ્યા છે પહેલો દાખલો 2/5 ગુણ્યા 5/1/4 શું કરશું મિશ્રને અશુદ્ધમાં ફેરવી નાખશું મિશ્રને અશુદ્ધમાં ફેરવો એટલે 2/5 ગુણ્યા 20 ને 1 21/4 બંનેનો ગુણાકાર કરશું આપણે 2 ગુણ્યા 21 છેદમાં 5 ગુણ્યા 4 21 તો 42 ના છેદમાં 20 અશુદ્ધ અપૂર્ણાંક 42 ના છેદમાં 20 અશુદ્ધ અપૂર્ણાંક શું કામ અંશ મોટો છે નાનો તો મિશ્રમાં ફેરવશું 42 ને તમે 20 વડે ભાગશો એટલે શું આવશે તો કે ભાગફળમાં 2 આવશે અને શેષ પણ 2 આવશે
બરોબર આ તમારો જવાબ આગળ 6 પૂર્ણાંક 2 ના છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9 6 પૂર્ણાંક 2 ના છેદમાં 5 એટલે શું કરશું આપણે તો કે મિશ્રમાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી નાખશું અશુદ્ધમાં ફેરવો એટલે 30 ને 32 ના છેદમાં 5 ગુણ્યા 7 ના છેદમાં 9 હવે 32 ગુણ્યા 7 છેદમાં 5 ગુણ્યા 4 5 ગુણ્યા 9 9 પંચા કેટલા થઈ જશે તો કે 45 છેદમાં 45 આવી જશે અને 32 નો ગુણાકાર તમે 7 વડે કરશો એટલે કેટલા થશે તો કે 14 વધી 1 3 સત્તા 21 ને 1 22 224 હવે શું કરશું તો કે 224 ને કેટલા વડે ભંગાય 45 વડે ભાગશો આપણે તો 224 ને તમે 45 વડે ભાગશો એટલે 45 દુ 90 45 ચોક 180 એટલે કે 4 ભાગફળમાં આવશે અને શેષ 44 વધશે કેટલી શેષ વધશે 44 શેષ વધશે 224 ને તમે 45 વડે ભાગશો એટલે ભાગફળમાં 4 આવશે અને 44 જેટલી શેષ વધશે હવે આપણે ત્રીજા દાખલામાં જશું એનો હેતુ છે મિશ્ર પૂર્ણાંક દેખાણો મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી નાખો 3 ના છેદમાં 2 એમના એમ થઈ જશે 3 × 15 ને 16 ના છેદમાં 3 છેદ ઉડે છે તો કે હા કઈ રીતે 3 3 ગયા 2 8 16 શું જવાબ આવ્યો તો કે માત્ર 8 કેટલો જવાબ આવ્યો 8 બરોબર અહીંયા દાખલો પૂરો આગળ 5 ના છેદમાં 6 ગુણ્યા 2 પૂર્ણાંક 3 ના છેદમાં 7 ફરીવાર મિશ્રમાંથી અશુદ્ધમાં 5 ના છેદમાં 6 ગુણ્યા 2 પૂર્ણાંક 3 ના છેદમાં 7 એટલે કે 7 દુ 14 14 ને 3 17 ના છેદમાં 2 7 5 ગુણ્યા 17 છેદમાં 6 ગુણ્યા 7 17 પંચા 85 છેદમાં 7 6 42 ફરીવાર 85 ને 42 વડે ભાગશો એટલે કેટલા આવશે તો કે ભાગ્યા 42 વડે એટલે 42 છેદમાં આવી ગયા 42 દુ 84 અને 1 85 એટલે કે ભાગફળમાં 2 આવશે અને 1 શેષ વધશે આગળ પાંચમો દાખલો ફરીવાર એનો h મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવશું એટલે કેટલા થઈ જશે તો કે 3 × 15 ને 2 17 છેદમાં 5 ગુણ્યા 4 ના છેદમાં 7 17 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 7 17 ચોક 68 ના છેદમાં 35 કેટલા 68 ના છેદમાં 35 ફરીવાર 68 ને તમે 35 વડે ભાગશો એટલે 35 છેદમાં આવી જશે ભાગફળમાં કેટલા આવશે તો કે 1 આવશે અને શેષ કેટલી વધશે તો કે 33 શેષ વધશે 35 × 35 35 ને 33 68 હવે છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં ફરીવાર મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવો 5 દુ 10 10 ને 1 3 13 ના છેદમાં 5 ગુણ્યા 3 બરોબર શું થઈ જશે તો કે 13 તેરી 39 13 ગુણ્યા 3 છેદમાં 5 બરાબર 13 તેરી 39 ના છેદમાં 5 ફરીવાર 5 વડે ભાગશો એટલે શું થઈ જશે તો કે 5 છેદમાં આવી જશે 5 સત્તા 35 ને 4 7 પૂર્ણાંક 4 ના છેદમાં 5 હવે આપણે સાતમો દાખલો જોઈશું સાતમા દાખલામાં ફરીવાર એનો h મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવશું 7 × 21 ને 4 25 ના છેદમાં 7 ગુણ્યા 3 ના છેદમાં 5 શું કરશો છેદ ઉડાડશો 5 5 25 5 તેરી 15 ના છેદમાં 7 15 ના છેદમાં 7 આવ્યા શું કરશો 15 ને 7 વડે ભાગશો એટલે ભાગફળમાં 2 આવશે અને એક શેષ વધશે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 7 અહીંયા તમારો જવાબ આવી જશે અહીંયા તમારા સ્વાધ્યાય 2.3 ના 3
3 ના 7 દાખલા પૂરા થાય છે. 2.1 પૂરું, 2.2 પૂરું, સ્વાધ્યાય 2.3 ના પહેલા 3 દાખલા તમારા પૂરા થાય છે. હવે આપણે સ્વાધ્યાય 2.3 ના ચોથા દાખલાથી આગળના લેક્ચરમાં લેશું. થેન્ક યુ ફોર વોચિંગ.